દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડા 2025 અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જીવન પર આધારિત પ્રદર્શની યોજાઈ હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બીજેપી કાર્યાલય ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બચપનથી લઈને તેમના રાજનીતિ સુધી તેમના કાર્ય, તેમની મેળવેલ ઉપલબ્ધિઓ વગેરે અંગે પ્રદર્શની દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તસવીર તથા લેખના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની સમગ્ર કારકિર્દીઓ, કાર્યશૈલી વગેરે દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન દીવ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણે તેમના જીવન અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં દીવ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે દીવ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જીવન વિશેની એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીના અંદરમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું બચપણથી લઈ એક સંઘના પ્રચારકથી લઈ અને ગ્લોબલ નેતા તરીકેની પ્રસ્તુતિ દર્શાવવામાં આવેલી હતી. અને તેના અંદર અમારા સંગઠનના પદાધિકારીઓ, ચૂંટેલા પ્રતિનિધિ અને કાર્યકર્તાઓ આ પ્રદર્શનીમાં ઉપસ્થિત રહી અને નિહાળી હતી. અને દરેક કાર્યકર્તા અને સંગઠનના પદાધિકારીઓ આ દરેક જન સુધી આ જે પ્રદર્શનીનો જે લોકોને જાણવા મળ્યું છે એ લોકો સુધી પહોંચાડે અને પોતાના જીવનમાં પણ કંઈક એનું અનુસરણ કરે, જેથી કરીને પોતાના જીવનમાં પણ કંઈક પરિવર્તન લાવે. એ હેતુથી અમારા કાર્યકર્તા અને સંગઠનના પદાધિકારીઓ બહુ પ્રભાવિત થયેલા છે. હું દરેક કાર્યકર્તા અને સંગઠનને જે હાજર રહેલા છે એને સહી દિલથી ધન્યવાદ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.